અમેરિકા અને ઈરાન વચ્ચે જે યુદ્ધની તણાવભરી જે સ્થિતિ ચાલી રહી છે અને આ સ્થિતિ વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે લોકો પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરી રહ્યા છે તેના ઉપર નિયંત્રણ લાવવા દેશવાસીઓને અપીલ કરી, પરંતુ આ અપીલ જાણે સરકારી અધિકારીઓને લાગતી ન હોય તે પ્રકારની ઘટના બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવી છે અને આ વિડીયો વાયરલ થયો છે. તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હાલમાં જે પ્રકારે અમેરિકા અને ઈરાન વચ્ચે જે યુદ્ધની તણાવભરી જે સ્થિતિ ચાલી રહી છે અને આ સ્થિતિ વચ્ચે ભારતવાસીઓ જે પેટ્રોલનો ઉપયોગ કરી રહ્યા છે અને આ પેટ્રોલ પર નિયંત્રણ લાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપીલ કરવામાં આવી અને આ અપીલની સાથે વિદેશ પ્રવાસ ન કરવો, અનેક પ્રકારની અપીલો કરવામાં આવી. કારણ કે જે સ્થિતિ ચાલી રહી છે આ સ્થિતિને કંટ્રોલ લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી, પરંતુ જે પ્રકારે આ અપીલ સરકારી જે અધિકારીઓ છે તેમને પણ લાગુ પડવી જોઈએ, પરંતુ જે પ્રકારે બનાસકાંઠા જિલ્લાના જિલ્લા કલેક્ટર હોય, અન્ય અધિકારીઓ હોય, તેમને આ જે સ્થિતિ છે તે લાગુ ન પડતી હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ જે યાત્રાધામ અંબાજી મંદિર છે, અંબાજી મંદિર નજીક જીએમડીસી જે વિસ્તાર છે, વિસ્તારમાં જે માઇન્સ આવેલી છે, માઇન્સની દેખવા માટે જે અધિકારીઓ છે અધિકારીઓનો કાફલો પહોંચ્યો હતો, પરંતુ જે પ્રકારે જે અધિકારીઓની જે ગાડીઓ હતી ને અધિકારીઓની ગાડીઓ ભર ઉનાળે ચાલુ એસીમાં જોવા મળતાનો એક વિડીયો વાયરલ થયો. કારણ કે જે ગરમી હતી આ જ ગરમીને લઈને અધિકારીઓ માઇન્સની દેખરેખ માટે અને તેમને જોવા માટે ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા હતા અને અંદાજિત 10 જેટલી ગાડીઓ ચાલુ જોવા મળી હતી અને આ ચાલુ ગાડીનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો. પહેલા તમે આ વિડીયો જુઓ, આ ગાડીઓ કેવી રીતના ચાલુ પડી છે. તમે જો તે પ્રકારે અંબાજી વિસ્તારનું જે જીએમડીસી જે વિસ્તાર છે, વિસ્તારમાં માઇન્સ આવેલી છે અને માઇન્સ જોવા માટે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા કલેક્ટર, દાંતા પ્રાંત અધિકારી સહિતના જે અધિકારીઓ હતા, અધિકારીનો ગાડીઓનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને અધિકારીઓ જ્યારે આ વિસ્તાર હતો આ વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યા હતા તે દરમિયાન એક વિડીયો વાયરલ થયો. આ વિડીયોમાં એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા કે જે સરકારના જે અધિકારીઓ છે આ અધિકારીઓની જે ગાડીઓ હતી આ ગાડીઓ ચાલુ જોવા મળી. એટલું જ નહીં, તેમની ગાડીઓની એસી પણ ચાલુ જોવા મળી. એટલે કહી શકાય કે એક બાજુ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પેટ્રોલ ડીઝલ પર નિયંત્રણ લાવવા, તેનો ઓછો ઉપયોગ કરવા અપીલો કરવામાં આવી છે, આદેશો આપવામાં આવે છે, પરંતુ જે પ્રકારે જિલ્લા કલેક્ટર હોય, જિલ્લા વિકાસ અધિકારી હોય કે પછી દાંતાના પ્રાંત અધિકારી હોય, આવા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પાલન ન કરતા હોય તો સાહેબ જે સામાન્ય જનતા છે જનતા ક્યાંથી પાલન કરશે, તેને લઈને અનેક સવાલો થયા છે. ત્યારે બીજી બાજુ આ સમગ્ર જે વિડીયો વાયરલ થયો આ વિડીયો અને અમે આ નવજીવન પુષ્ટિ નથી કરતું, પરંતુ જે પ્રકારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ છે આ મિહિર પટેલને વિડીયો વાયરલને લઈને અમે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક કલેક્ટરે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. ત્યારે બીજી બાજુ સવાલ એ પણ થયો છે કે જે બનાસકાંઠા જે જિલ્લો છે આ બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના જે લોકો છે, લોકો પછાત વિસ્તારના લોકો છે, જો આ શિક્ષિત જે અધિકારીઓ છે, શિક્ષિત અધિકારીઓ દ્વારા જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે સૂચના છે તેનું પાલન કરવામાં નહીં આવે તો સામાન્ય જનતા કઈ રીતના કરશે. અને બીજી બાજુ સરકાર દ્વારા જે વિકસિત ભારત અને વિકસિત રાજ્યની વાતો કરવામાં આવે છે ત્યારે આ વાતો માત્ર ને માત્ર વાતો હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી છે. જોઈએ આવનાર સમયમાં આવા અધિકારીઓ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે વાત છે, જે સૂચના છે તેનું પાલન ન કરનાર અધિકારીઓ સામે સરકાર અને તંત્ર દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.